અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉગ્ર દેખાવો કર્યા. કોલેજની હોસ્ટેલ અને અન્ય સુવિધાઓમાં ગંભીર ખામીના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો. સાબરમતી ટોરેન્ટ પાસે આવેલ મેડિલિંક ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતી હોવાનો દાવો થયો છે. હોસ્ટેલ ન હોવા છતાં વિદ્યાર્થીઓ જોડે હોસ્ટેલ ફી લઈને વિદ્યાર્થીઓને પીજીમાં રખાયાનો આરોપ છે. આ સાથે અન્ય સુવિધાઓના નામે પણ નાણાં લેવાયાનો દાવો છે. સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની એબીવીપીએ ચીમકી આપી છે. એ સત્તાધીશો કોલેજના નહીં હોસ્ટેલના નામે જે 25,000 રૂપિયા વિદ્યાર્થી જોડે ઉઘરાવે છે અને કહે છે કે અમે હોસ્ટેલમાં રાખીશું, એમ છતાં એ પીજીમાં રાખે છે અને પીજીમાં રાખ્યા બાદ પણ એ વિદ્યાર્થીઓ 4,000 રૂપિયા લેવામાં આવે છે. ત્યારબાદ એની કોઈ રિસિપ્ટ પણ આપવા નથી. આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કડક શબ્દોમાં વખોડે છે અને જો આ આગામી સમયની અંદર આ રજૂઆત કર્યા બાદ પણ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોલેજ પ્રશાસનને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડે તો વિદ્યાર્થી પરિષદ તૈયાર છે. અમને એડમિશન એવું કરીને લેવાડ્યું હતું કે 25,000 હોસ્ટેલની ફીસ છે, પણ અમારો 25,000 ભરી દીધા અમે. પછી અમારે જોડે 4,000 વધારાના માંગે છે કે મહિને મંથલી 4,000 ભરવાના. હોસ્ટેલમાં રખાય છે કે શું છે? પીજીમાં રખાય છે, હોસ્ટેલમાં નહીં રાખતા અમને. અને જમવાનું બી સારું હોતું નથી.